તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું કેરિયર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં સ્વાગત છે. મારું નામ ધવલ શાસ્ત્રી અને મારો મુખ્ય વિષય છે રિઝનિંગ. તો મને આશા છે કે બધાની તૈયારી સારી ચાલી રહી હશે. લાસ્ટ લેક્ચરમાં આપણે કોડિંગ ડીકોડિંગના પ્રીવિયસ યર ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નની ચર્ચા કરી હતી. તો આજે એને આપણે આગળ લઈ જઈએ, એટલે કે પાર્ટ 2 ભાગ 2. તો જે પણ સ્ટુડન્ટનો એ વિડીયો જોવાનો બાકી હોય तो ते वीडियो की लिंक तमने डिस्क्रिप्शन बॉक्स में मળી जैसे. तो चलो शुरू करते हैं बिना किसी देरी किए. आज नो पहलो क्वेश्चन है, कोई निश्चित कोड में ब्रेन नो आंसर है $#@ एंड अने परसेंटेज अने रेंट ने $0% मल्टीप्लिकेशन. तो टायर ने तेज कोड में कई रीते लखी शकाय. तो आ क्वेश्चन है PGVCL 4/9/2016 में पूछायेलो. आ रही एना ऑप्शन अने जोईए आपणे क्वेश्चन स्टार्ट करिए कि कई पेटर्न बनती है. एमां ब्रेन BRAIN एनो जवाब है $#@ एंड अने मल्टीप्लिकेशन. रेंट RENT. तो रेंटनो जवाब पण आपणे खबर ज छे. तो रेंटनो जवाब कयो छे? तो $0% अने मल्टीप्लिकेशन. तो तेना परथी आपणे कई वस्तु शोधवानी छे? तेना परथी आपणे शोधवानी छे टायर, TIER अने R. तेनो जवाब आपणे शोधवानो छे. तो लास्ट लेक्चर में ज आपणे चर्चा करी हती कि कोडिंग डिकोडिंग में केटला स्टेप आवता छे आपणा. तो आपणा 3 स्टेप आवता छे. तो रिवाइज करी नाखीए. पहेલું स्टेप कयुं? सरखामणी. बीजू हतुं +1 -1 અને ત્રીજું હતું અડધું, એટલે કે હાફ કરવાનું છે. એને કરતાં ઉપર કેવું સ્ટેપ આવશે? સવાલને સવાલમાં સરખાવવું. અને બહાર ચેપ્ટરમાં કઈ જ વસ્તુ નથી. તો આ ટાયર એક સવાલ છે, તો આપણને કેટલા જવાબ ખબર હતા? 1 2 3 4 5 6 7 8 9 9 મૂળાક્ષરના જવાબ આપણને ખબર હતા. તો આ નાની વસ્તુ છે, તો મોટી વસ્તુમાં રિપીટ થતી હોઈ શકે, તે આપણે ખાલી સરખાવવાનું છે. તો ચેક કરીએ. ટાયર TIER. टी आपेलू है, आई पण आपेलू है, ई अने आर बधी वस्तु आपेलू है. एनो मतलब कि आपणे सिंपल शुं करवानुं छे? उपरथी जोईने कॉपी पेस्ट. तो टी नुं कयुं बनतुं हतुं? टी नुं बनतुं हतुं मल्टीप्लिकेशन. आई नुं थतुं छे एंड. ई नुं थई गयुं 0 अने आर नुं बनतुं छे हैशटेग. એટલે કે આપણો જવાબ બનતો હતો મલ્ટીપ્લિકેશન એન્ડ 0 હેશટેગ. મલ્ટીપ્લિકેશન એન્ડ 0 અને હેશટેગ, એટલે કે ઓપ્શન નંબર એ. આ નીકળી જશે. મલ્ટીપ્લિકેશન સાથે તો 0, મલ્ટીપ્લિકેશન સાથે તો એન્ડ આવતું હતું. મલ્ટીપ્લિકેશન એન્ડ 0 અને હેશ. ક્લિયર છે બધાને? સિમ્પલ ખાલી ઉપરથી જોઈને કોપી પેસ્ટ કરવાનું હતું. આગળનો ક્વેશ્ચન જોઈએ. જો લિંકનો અર્થ KILN હોય તો પિંકનો અર્થ શું થાય? એટલે કે લિંકનો જવાબ ખબર છે, તો તેમાં જે પણ પેટર્ન બનેલી છે તે પેટર્ન આપણે શેમાં બનાવવાની છે? પિંકમાં બનાવવાની છે. તો ચીફ ઓફિસર 19/1/2014 ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન, અને આપણે હવે પેટર્ન ફાઇન્ડ કરીએ. તો જોઈએ સેમ વસ્તુ, લિંક LINK. તો લિંકનો જવાબ છે KILN. તો તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો તેના પરથી આપણે શોધવાનું છે પિંક, PINK. પિંકનો જવાબ કયો આવશે એ આપણે સિમ્પલ શોધવાનું છે. તો સ્ટેપ નંબર 1 સરખામણી કરવાની છે કે સવાલમાં જે પણ મૂળાક્ષર છે તે જવાબમાં આપેલા છે કે નથી આપેલા. તો ચેક કરીએ. L આપેલો છે, હા L આપેલો છે, પહેલું ત્રીજા પર જતું છે. I આપેલો છે, હા I પણ આપેલો છે. N આપેલો છે, હા N પણ આપેલું છે. K આપેલો છે, બધું આપેલું જ છે. એનો મતલબ કે આપણે સિમ્પલ શું કરવાનું છે? જોડકા. તો જોઈએ ફર્સ્ટ પર્સન જશે ત્રીજા પર, એટલે કે P ને આપણે મૂકવાનું હતું આટલે. સેકન્ડ પર સેમ, સેકન્ડ પર સેમ. ત્રીજો જશે ચોથા પર, તો ત્રીજો N જશે ચોથા પર, અને છેલ્લું જશે પહેલા પર. એટલે કે છેલ્લામાં હતું કે આવી જવાનું હતું સ્ટાર્ટિંગમાં. એટલે કે આપણો જવાબ બની ગયો છે KIPN. એટલે કે ઓપ્શન નંબર ડી. આગળ જોઈએ ક્વેશ્ચન. ABCDમાં A to Z, તેમાં આપણે જોવાનું કેવી રીતે છે? 1 થી 26 મુજબ J - B બરાબર H, P - L બરાબર D, X - Q બરાબર G હોય
તો આપણે શોધવાનું શું છે? m માઇનસ ડીની વેલ્યુ શોધવાની છે. હવે આપણે એક લેવલ અપના ક્વેશ્ચન કરીએ. જે પણ આપણે કાલે ક્વેશ્ચન કર્યા હતા તેના કરતાં અપ જઈએ. તો હિસાબની 9/7/2021નો ક્વેશ્ચન છે. તો જોઈ લઈએ. આજથી આપણે કરવાનું છે A to Z 1 થી 26. હવે સિમ્પલ ખાલી પેટર્ન જોઈ લઈએ. 1 થી 26 નો મતલબ કે આટલે A છે તો એનો નંબર આપણે કયો લેવાનો છે? આપણે એનો નંબર લેવાનો છે 1. તે પ્રમાણે ઝેડનો નંબર લેવાનો છે 26. એનો મતલબ કે આપણે પોતાના નંબર લેવાના છે. તો પોતાનો નંબર એનું 1 થાય, ઈનું 5 થાય, આઈનું 9 થાય, પીનું 16 થાય, એસનું 19 થાય. એ પ્રમાણે સિમ્પલ નંબર લેવાના છે. ક્લિયર છે? તો જોઈએ ક્વેશ્ચનમાં શું લખેલું છે. તો ક્વેશ્ચનમાં છે J માઇનસ બી બરાબર H. J માઇનસ બી બરાબર H. તો સિમ્પલ આપણે નંબર લઈ લઈએ. જેનો નંબર છે 10, બી જેનો નંબર છે 10, બીનો નંબર છે 2. તો 10માંથી 2 માઇનસ કરીએ તો 10માંથી 2 માઇનસ કરશે આન્સર આવશે 8. હવે 8મા નંબર પર કોણ છે? 8મા નંબર પર H છે. એટલે કે સિમ્પલ જ ક્વેશ્ચન હતો. બે વસ્તુને આપણે શું કરવાનું છે? સિમ્પલ માઇનસ. જોઈએ આગળ જોઈએ. P માઇનસ L. P માઇનસ L બરાબર D. P માઇનસ L બરાબર D. તો P નો નંબર જોઈએ. P નો નંબર કેટલો બનશે? P નો નંબર બનશે 16. L નો નંબર કેટલો બનશે? L નો નંબર છે 12. D નો નંબર કેટલો બનશે? 4. ક્લિયર છે? એટલે કે 16મા પર P, 12મા પર L, એ બેનું માઇનસ કરીએ તો માઇનસમાં બનતું હતું D ની વેલ્યુ 4. તો એના પરથી આપણે શોધવાની કઈ વસ્તુ છે? એના પરથી આપણે શોધવાનું છે m માઇનસ D. તો જોઈએ સિમ્પલ. m નો નંબર આવશે 13. એમાંથી કેટલા માઇનસ કરવાના છે? D ની વેલ્યુ 4. તો 13માંથી 4 માઇનસ કરીએ એટલે બનશે 9. તો 9મા નંબર પર કોણ છે? 9મા નંબર પર છે I. એટલે કે ઓપ્શન નંબર A. ક્લિયર છે આટલું બધાને? આગળનો સવાલ જોઈએ. ABCDમાં A to Z તે જોવાનું કેવી રીતે છે? તો 26 થી 1 મુજબ A ની વેલ્યુ S છે, F ની વેલ્યુ X છે, K ની વેલ્યુ T છે. તો G ની વેલ્યુ કઈ થશે? G SSSB ફિલ્ડ ઓફિસર 11/3/2018 નો ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન. ઓપ્શન નંબર A Q, B માં છે P, C માં છે N, D માં છે Y. આ 4 ઓપ્શન છે. હવે જોવાનું કઈ રીતે છે? તો આપણે જોવાનું છે A ની વેલ્યુ 26. એનો મતલબ કે સિમ્પલ એનો આપણે પોતાનો નંબર નથી લેવાનો. એનો કયો નંબર લેવાનો છે? સામેનો નંબર. તે પ્રમાણે જોઈએ કે D નો આપણે ચોથો નંબર નથી લેવાનો. D નો સામેનો નંબર લેવાનો છે 23. તે પ્રમાણે H ના સામે કયો આવશે? 19. તે પ્રમાણે K નો સામેનો નંબર કયો આવશે? 16. તે પ્રમાણે નીચેની લાઈનમાં જોઈએ. નીચેની લાઈનમાં T નો નંબર કયો લેવાનો છે સામે? T નો નંબર આવશે 7. તે પ્રમાણે P નો કયો નંબર આવશે? P નો નંબર આવશે 11. ટૂંકમાં આપણે સામેના નંબર લેવાના છે. ક્લિયર છે આટલું બધાને? તો બનાવીએ પેટર્ન. ચલો ક્વેશ્ચનમાં શું લખેલું છે? A ઇઝ ઇક્વલ ટુ S. A ની વેલ્યુ છે S. તે પ્રમાણે F ની વેલ્યુ છે X. તો તેના પછી આપણે શોધવાની કઈ વેલ્યુ છે? G ની વેલ્યુ શોધવાની છે. ક્લિયર છે? તો જોઈએ સિમ્પલમાં સિમ્પલ એનો આપણે કયો નંબર લેવાનો? 26. S નો કયો નંબર બનશે? S નો નંબર બનશે 8. એનો મતલબ કે 26ને આપણે કેટલા બનાવવાના છે? આપણે ઓપરેશન પરફોર્મ કરીને 26ને બનાવવાના છે 8. ખબર પડી ગઈ બધાને પેટર્ન? નહીં ખબર પડે તો જો આગળ જોઈએ. ચાલો. F નું X. F ની સામે કયો નંબર આવશે? 21. X ની સામે કયો નંબર આવશે? X ની સામે છે 3. હવે તો આ બધાને પેટર્ન ક્લિયર જ થઈ ગઈ છે કે 26ને બનાવવાના છે 8, 21ને બનાવવાના છે 3. તો તેમાં જે પણ પેટર્ન છે તે પેટર્ન આપણે ફોલો કરવાની છે Gમાં. તો જોઈ લઈએ. ચાલો કઈ પેટર્ન બનશે? તો 26. હવે 26 8 બનશે. તો 26 8 કેવી રીતે બનશે? તો 2 + 6. એનો મતલબ કે સમ ઓફ ડિજિટ કરવાનું છે. એટલે કે જે પણ બે નંબર આપ્યા છે તે નંબરનો સરવાળો. આપણી પાસે 4 ઓપ્શન હતા. ક્યાં તો આપણે પ્લસ કરી શકીએ, ક્યાં તો માઇનસ, ક્યાં તો મલ્ટિપ્લિકેશન, ક્યાં તો ડિવાઈડ. ભાગવું સબા બધાને ખ્યાલ જ છે. તો સિમ્પલ એટલે શું કરવાનું હતું? 2 + 6 ઇઝ ઇક્વલ ટુ 8. તે પ્રમાણે 2 + 1 ઇઝ ઇક્વલ ટુ આટલે થઈ ગયું 3. પેટર્ન ખ્યાલ આવી ગયો? તો Gમાં ચેક કરીએ. G તો Gનો નંબર કયો આવશે? Gની સામે કયો આવશે? 20. તો 20માં કેવી રીતે કરવાનું છે આપણે? તો 2 + 0. 2 + 0 કેટલા થશે? 2 + 0 થશે
2 એટલે કે 2 ની સામે કયો આલ્ફાબેટ આવશે? 2 ની સામે, તો 2 ની સામે કયું આવશે? 2 ની સામે આવશે y, એટલે કે g નું બનતું હતું સિમ્પલ આટલે y, એટલે કે ઓપ્શન નંબર ડી. ખ્યાલ આવ્યો બધાને? આટલેથી આપણને ખબર પડી જાય કે 26 ના બનાવવાના છે 8. હવે 26 ના 8 કેવી રીતે બનશે? 2 + 6 8, 2 + 0 = 2. તો 2 ની સામે કોણ આવશે? y, કેમ કે આપણે સામેના નંબર લેવાના છે. a નું 26 હતું અને z નું હતું 1. ક્લિયર છે? આગળનો ક્વેશ્ચન જોઈએ. ABCDમાં A to Z એને કેવી રીતે બનાવવાનું છે? 1 થી 26 પ્રમાણે, એટલે કે સીધું સીધું જ જોવાનું છે. તો AB બરાબર L, BF બરાબર Z, AF બરાબર P, તો BA બરાબર ખાલી જગ્યા. સોશિયલ વેલફેર ઓફિસર 7/10/2018 નો સવાલ છે. આ રહ્યા એના ઓપ્શન Q, J, I અને O. તો બનાવીએ ચાલો પેટર્ન. તો સવાલમાં કઈ વસ્તુ આપેલી છે? તો AB બરાબર L, એટલે કે AB નું આપણે બનાવવાનું છે L. તે પ્રમાણે બીજું જોઈએ, BF બરાબર Z, BF નું બનાવવાનું છે Z. તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો તેના પરથી આપણે શોધવાનું છે BA. BA ની વેલ્યુ શોધવાની છે. તો BA બરાબર ખાલી જગ્યા. તો બનાવીએ ચાલો. AB નંબર કયા? તો એનો નંબર 1, Z નો નંબર 26. એનો મતલબ કે આપણે પોતાના નંબર લેવાના છે. તો એનો નંબર છે 1, B નો નંબર છે 2, L નો નંબર કયો આવશે? L નો નંબર આવશે 12. આગળ જોઈએ, B નો નંબર 2, F નો નંબર 6, Z નો નંબર કયો આવશે? તો Z નો નંબર આવશે 26. હવે પેટર્ન બનાવીએ ચાલો. પેટર્ન બનાવવાનું છે કે 1 અને 2 એનું 12 બનાવવાનું છે, 2 અને 6 એનું બનાવવાનું છે 26. તો સિમ્પલમાં સિમ્પલ આ બેને ખાલી ભેગા કરી નાખો, વચ્ચે જે પણ ખાલી જગ્યા છે તેને આપણે કાઢી નાખવાની છે. તો બેઠું જ બની ગયું. જો 1 2 12, 2 6 26. ક્લિયર છે બધાને? તો તે પ્રમાણે B નો નંબર કયો આવશે? B નો નંબર આવશે 2, A નો નંબર આવશે 1. એનો મતલબ કે 21 બની જશે 2 અને 1 ભેગા થઈને. તો 21માં નંબર પર કોણ છે? 21માં નંબર પર છે U, એટલે આન્સર આવતો હતો U, એટલે કે ઓપ્શન નંબર B. ખ્યાલ આવ્યો બધાને? આ તો સિમ્પલ જ ક્વેશ્ચન હતો. 1 અને 2 12 બને, 2 અને 6 26 બને, તો 2 અને 1 21 બનશે. 21માં નંબર પર છે U, ઓપ્શન નંબર B. આગળનો ક્વેશ્ચન જોઈએ. ABCDમાં A થી Z 26 થી 1 પ્રમાણે A ની વેલ્યુ S છે, F ની વેલ્યુ X છે, D ની વેલ્યુ V છે. તો I ની વેલ્યુ શોધવાની છે. GSSB ફિલ્ડ ઓફિસર, સેમ પેપર, 11/3/2018 નો ક્વેશ્ચન છે. આ રહ્યા આપણા ઓપ્શન. તો પહેલું ઓપ્શન છે R, બીજું J, ત્રીજું S, ચોથું Q. તો ચાલો પેટર્ન બનાવીએ આપણે. ક્વેશ્ચનમાં શું કીધેલું છે? તો જોઈએ, A ની વેલ્યુ S, એનું બનાવવાનું છે આપણે S. બીજું F નું X, F નું X બનાવવાનું છે. હવે આ કંઈ કામનું નથી આપણને. ડાયરેક્ટ આપણે ચેક કરીએ તો I ની વેલ્યુ કઈ બનશે? I ની વેલ્યુ આપણે શોધવાની છે. તો બનાવીએ ચાલો. A જોવાનું કયું છે આપણે? A નો નંબર 26. એનો મતલબ કે આપણે સામેની વેલ્યુ જોવાની છે, પોતાની વેલ્યુ લેવાની નથી. તો એનો સામે કયો નંબર આવશે? 26. S ની સામે કયો નંબર આવશે? S ની સામે આવશે 8. તે પ્રમાણે F ની સામે કયો નંબર આવશે? 21. X ની સામે કયો નંબર આવશે? આવશે 3. તો સિમ્પલ જ ક્વેશ્ચન છે. આ તમારે જ કરવાનો હતો જાતે. સેમ પેટર્ન છે. આગળ અત્યારે 2 સેકન્ડ પહેલાં કર્યું તે પ્રમાણે કે બનતું કયું છે? 26 ના બનાવવાના છે 8. તો 26 8 કઈ રીતે બનશે? તો 2 + 6 = 8. સમ ઓફ ડિજિટ કરવાનું છે ખાલી. તે પ્રમાણે 2 + 1 = 3. આ ક્વેશ્ચન તમારે જાતે કરવાનો છે. તો તે પ્રમાણે I ની સામે કયો નંબર આવશે? I ની સામે આવશે 18. 18 એટલે 1 + 8 બનશે 9. તો 9 ની સામે કયો નંબર આવશે? R. 9 ની સામે આવશે R, એટલે વેલ્યુ કઈ બનતી હતી? બનતી હતી R, એટલે કે ઓપ્શન નંબર A. આ તો ખ્યાલ જ છે બધાને. 26 8 બને, 21 3 બને, તો 18 શું બને? 9. તો સિમ્પલ 9 ની સામે કોણ આવશે? R. ખ્યાલ આવ્યો બધાને? હજુ લેવલ આપણે અપ કરીએ ધીરે ધીરે. આગળનો ક્વેશ્ચન. ABCDમાં A ની વેલ્યુ 2, M ની વેલ્યુ 26, Z ની વેલ્યુ 52. તો BET ની વેલ્યુ આપણે શોધવાની છે, બેટ ની વેલ્યુ શોધવાની છે. તો ક્વેશ્ચન છે સોશિયલ વેલફેર ઓફિસર, સેમ પેપરમાંથી ક્વેશ્ચન મૂકેલો છે.
7, 10, 2018. તો આપણી પાસે ઓપ્શન છે 44, 54, 64 અને 72. તો ચાલો બનાવીએ, ચેક કરીએ. તો સવાલમાં હતું એની વેલ્યુ 2, એના 2 બનાવવાના છે. તે પ્રમાણે એમના બનાવવાના છે 26, ઝેડના આપેલા છે 52. તો એના પરથી આપણે શોધવાનું કયું છે? BE Tની વેલ્યુ શોધવાની છે. BE અને T. ક્લિયર છે આટલું બધાને? તો જોઈએ એની વેલ્યુ 2. તો એનો પોતાનો નંબર કેટલો છે? એનો પોતાનો નંબર છે 1. 1ના બની ગયા એટલે 2. આગળ જોઈએ ચાલો. એમનો પોતાનો નંબર કયો છે? એમનો પોતાનો નંબર છે 13. હવે 13ના બની ગયા 26. તો આટલે બધાને પહેલાં એમ લાગશે કે 1ના 2 બને. હવે 1ના 2 કઈ રીતે બનશે? આપણી પાસે 1 રૂપિયો છે, એમાં 1 રૂપિયો બીજો આપી દઈએ તો 2 બની જશે. પણ આટલેથી ક્લિયર થઈ જાય કે 13ના બનાવવાના છે 26. હવે 13ના 26 કઈ રીતે બનશે? 13ના 26 એનો મતલબ કે બમણા, ડબલ. તો આપણને શું થઈ ગયું? મલ્ટીપ્લાય બાય 2. 13ના 26 મલ્ટીપ્લાય બાય 2. તે પ્રમાણે જોઈએ ઝેડ. ઝેડનો નંબર કયો આવશે? ઝેડનો નંબર આવશે 26. તો 26ના ડબલ થઈ જશે એટલે 52. એનો મતલબ કે જે પણ નંબર બનતા છે તે નંબરના સિમ્પલ શું કરવાના છે? ડબલ કરવાના છે. તો આપણે શોધવાનું છે BET. તો સિમ્પલ છે. બીનો નંબર જોઈએ ચાલો. બીનો નંબર આવશે 2. બીનો નંબર 2. ઈનો નંબર આવશે 5 અને ટીનો નંબર આવશે 20. તો 2, 5 અને 20. તો 20 ને 5 25, 25 ને 2 થઈ ગયા 27. હવે આપણે આન્સર 27 કરવાનો નથી. 27ના શું કરવાનું છે? બમણા. 27ના ડબલ. 27ના ડબલ થઈ જશે 54. કે તો આ તો ખ્યાલ જ છે બધાને. 27 પ્લસ 27. 7 ને 7 14. વધી પડી 1, 2 ને 2 4 ને 1 5. ક્લિયર છે? જે પણ નંબર બને તે નંબરના શું કરવાના હતા? બમણા કરવાના હતા. એટલે આન્સર આવતો હતો ઓપ્શન નંબર બી. જોઈ લઈએ. 1ના 2 ડબલ, 13ના 26 ડબલ, 26ના 52 ડબલ. તો આ 27ના ડબલ થતા હતા 54. ક્લિયર છે? આગળનો ક્વેશ્ચન જોઈએ. ABCDમાં A થી Z પણ જોવાનું કઈ રીતે છે? 26 થી 1 મુજબ. B - H બરાબર U, E - I બરાબર W, D - J ઇઝ ઇક્વલ ટુ U. તો E - L ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. GSSB હેડ કોન્સ્ટેબલનો ક્વેશ્ચન છે. 20/5/2018ના પેપરમાંથી મૂકેલો છે. તો ઓપ્શન નંબર એ છે T, બીજો ઓપ્શન છે F, ત્રીજો ઓપ્શન D અને ચોથો ઓપ્શન છે K. તો ચાલો પેટર્ન બનાવીએ, ચેક કરીએ. તો B - H, B - H એની વેલ્યુ બનાવવાની છે આપણે U. આગળ જોઈએ E - I, E - I નું આપણે બનાવવાનું છે W. હવે આ વેલ્યુ આપણને કંઈ કામની નથી. ડાયરેક્ટ જ આપણે જોઈએ કે E - L. તો આપણે ચેક કરવાનું છે E - L ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો બનાવીએ ચાલો. પેટર્ન બનાવીએ આપણે સિમ્પલ. તો નંબર કયા લેવાના છે? તો એનું લેવાનું છે 26. એનો મતલબ કે સામેના નંબર લેવાના છે. ઝેડનું બનાવવાનું છે 1. એ પણ શું થઈ ગયું? સામેના નંબર. તો ચેક કરીએ B. Bની સામે કયો આવશે? 25 માઇનસ H. Hની સામે કયો આવશે? 19 ઇઝ ઇક્વલ ટુ 25માંથી 19 માઇનસ કરો. 25 માઇનસ 19 કેટલા બનશે? 6. તો 6 આવ્યું. તો 6ની સામે કોણ આવશે? U. એનો મતલબ કે 6ની સામે હતું U. ક્લિયર છે બધાને? સિમ્પલ માઇનસ કરીને સામેના નંબર લેવાના છે. એકદમ ઇઝી પેટર્ન છે. આ ટાઈપનો ક્વેશ્ચન આપણે આગળ જ કર્યો છે. આ તમારે જાતે કરવાનો ક્વેશ્ચન છે. E - I ચાલો ચેક કરીએ. Eની સામે કયો આવશે? Eની સામે આવશે 22. Iની સામે કયો આવશે? 18. 22માંથી 18 માઇનસ કરો વિદ્યાર્થી મિત્રો. તો કેટલું બનશે? 4. તો 4ની સામે કોણ આવશે? 4ની સામે આવતું છે W. તો તે પ્રમાણે આપણે બનાવવાનું છે E - L. તો ચેક કરીએ. Eની સામે કોણ આવશે? 22. Lની સામે કોણ આવશે? 15. 22માંથી 15 માઇનસ કરો. 22 - 15 કેટલા થવાના છે? તો 7. 22 - 15 7. હવે જોઈએ 7ની સામે. 7ની સામે કોણ આવશે? તો 7ની સામે આવશે T. એટલે કે ઓપ્શન નંબર એ. ક્લિયર છે બધાને? નંબર બધા સામેના લેવાના છે. ક્યાંથી? તો ક્વેશ્ચનમાં બેઠું લખીને આપેલું જ છે ત્યાંથી. એનું Z 26 થી 1 લેવાનું છે. જો કે આ એક્ઝામમાં સ્પેસિફાઈ ન કર્યું હોય તો આપણે બે રીતે ચેક કરવું પડે કે આપણે પોતાના નંબર લેવાના છે કે સામેના નંબર લેવાના છે એ. ક્લિયર છે? આગળ જોઈએ. ABCDમાં A થી Z 26 થી 1 મુજબ Y + Z ઇઝ ઇક્વલ ટુ W.
y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ, w પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી અને w પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી. નજીક નજીકનું છે બધું. તો આપણે કઈ વસ્તુ શોધવાની છે? ટી પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. નજીક નજીકનું બધું લેવાનું છે. તો GSSB સિનિયર ક્લાર્કનો ક્વેશ્ચન છે, ક્લાર્કની એક્ઝામમાં પૂછાઈ ગયો છે, 13/8/2017ના પેપરમાંથી મૂકેલો છે. તો આ રહી આપણા ઓપ્શન. ઓપ્શન નંબર એ ડી, ઓપ્શન નંબર બી એન, ઓપ્શન નંબર સી ક્યુ, ઓપ્શન નંબર ડી પી. તો બનાવીએ ચાલો પેટર્ન. જોવાનું કયું છે પહેલાં તો એ જોઈ લઈએ. તો જોવાનું છે આપણે એની વેલ્યુ 26, ઝેડની વેલ્યુ 1. એનો મતલબ કે આપણે નંબર સામેના લેવાના છે. ક્લિયર છે બધાને? તો જોઈએ ક્વેશ્ચનમાં શું લખેલું છે. તો y પ્લસ ઝેડ ભેગા થઈને કેટલા બનશે? x. આગળ જોઈએ w પ્લસ એક્સ ભેગા થઈને કેટલું બનશે? t. તો આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો શોધવાનું છે આપણે t પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો ચાલો નંબર લખી દઈએ બધાને. y ની સામે કયો નંબર આવશે? y ની સામે નંબર આવશે 2. z ની સામે કયો નંબર આવશે? 1. તો 2 ને કેટલા થઈ ગયા? 3. હવે જોઈએ સિમ્પલ 3. 3 ની સામે કયો મૂળાક્ષર આવશે? 3 ની સામે આવશે x. ક્લિયર છે? બેઠું જ છે. આગળ જેવી સેમ પેટર્ન જ છે. 2 ને 1 ભેગા થઈને થશે 3. w. તો w માટે જોઈએ w ની સામે કયો નંબર આવશે? 4. x ની સામે કયો નંબર આવશે? આ x છે. x ની સામે કયો આવશે? 3. 4 ને 3 7. હવે જોઈએ 7 ની સામે કયો મૂળાક્ષર આવશે? તો 7 ની સામે આવશે t. ક્લિયર છે? તો તે પ્રમાણે આપણે શોધવાનું છે t પ્લસ યુ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તો જોઈ લઈએ ચાલો. t આ છે t. t ની સામે કયો નંબર આવશે? 7. u ની સામે કયો નંબર આવશે? 6. 7 અને 6. 7 ને 6 બનશે 13. 6 દુ 12 ને 1 13. તો સિમ્પલ આપણે 13 ની સામે કયો નંબર આવશે એ શોધવાનું છે. તો 13 ની સામે આવશે n, એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર છે? 2 ને 1 3, 3 ની સામે x, 4 ને 3 7, 7 ની સામે t, 7 ને 6 13, 13 ની સામે આવશે n, એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર છે? સિનિયર ક્લાર્કનો ક્વેશ્ચન છે, 10 સેકન્ડનો ક્વેશ્ચન છે. આગળ જોઈએ. જો e ની વેલ્યુ 5, પેન ઇઝ ઇક્વલ ટુ 16514, તો પેજની વેલ્યુ શોધવાની છે. BMC નો ક્વેશ્ચન છે, 3/5/2017ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. ઓપ્શન છે A B C D. તો ચાલો પેટર્ન બનાવીએ. તો ક્વેશ્ચનમાં છે e ની વેલ્યુ 5. હવે આપણે એ ચેક કરીએ કે નો પોતાનો નંબર કયો છે? 5. ની સામે કયો આવશે? 22. એનો મતલબ કે આપણે સિમ્પલ શું લેવાનું છે? આપણે લેવાના છે પોતાના નંબર. ક્લિયર છે? આગળ જોઈએ પેન, PEN. તો પેનનું એ લોકોએ શું લખેલું છે? પેનનું લખેલું છે 16514. તો સિમ્પલ p નો કયો નંબર આવશે? p નો નંબર આવશે પોતાનો 16. તો જો આ p નું થઈ ગયું એટલે 16. તે પ્રમાણે નો નંબર કેટલો આવશે? 5. નું થઈ ગયું આટલેથી 5. તે પ્રમાણે n નો નંબર કયો આવશે? n નો નંબર આવશે 14. ક્લિયર છે? એનો મતલબ કે સિમ્પલ p નું 16, નું 5, n નું 14. નંબર લખવાના છે ખાલી, પ્લસ માઇનસ કંઈ કરવાનું નથી. તો તે પ્રમાણે આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો આપણે શોધવાનું છે પેજ, PAG અને E. તો ચાલો ચેક કરીએ. p નો નંબર આવશે 16. એનો કયો નંબર આવશે? ખ્યાલ જ છે બધાને, એનો નંબર આવશે 1. g નો કયો નંબર આવશે? g નો નંબર આવશે 7. નો કયો નંબર આવશે? નો નંબર આવશે 5. એટલે કે 16 17 5, 16 17 5 વાળું ઓપ્શન છે. આ થઈ ગયું કેન્સલ, આ થઈ ગયું કેન્સલ, આ થઈ ગયું કેન્સલ. ઓપ્શન નંબર ડી, 16 17 અને 5. સિમ્પલ જ છે. આ તો બધાને આવડતો જ હતો. સિમ્પલ આપણે શું લખવાનું છે કે મૂળાક્ષર જે પણ નંબર પર આપેલા છે તે નંબર બેઠા લખવાના છે. BMC નો ક્વેશ્ચન હતો આ. આગળ ચેક કરીએ ચાલો. જો ZIP ઝીપની વેલ્યુ 51 છે, મેનની વેલ્યુ 32 છે, તો CEAT ની વેલ્યુ કઈ થશે? સિનિયર ક્લાર્ક 23/7/2016 નો ક્વેશ્ચન છે. તો આ રહ્યા ઓપ્શન. પહેલું ઓપ્શન છે 39, બીજું ઓપ્શન 29, ત્રીજું ઓપ્શન 33 અને ચોથું ઓપ્શન છે 26. તો ચાલો બનાવીએ પેટર્ન. ઝીપ ZIP, તો ઝીપનો જવાબ છે 51. બીજું ચેક કરીએ મેન, MEN, તો મેનનો જવાબ છે 32. તેના પરથી આપણે શોધવાનું છે C8.
સી, ઈ, એ અને ટી. તો ચાલો ચેક કરીએ, નંબર બનાવીએ. ઝેડનો નંબર કયો આવશે? ઝેડનો નંબર આવશે 26. ઝેડનું બની જશે 26. આઈનું કેટલું બનશે? આઈનું બનશે 9. પીનું કેટલું બનશે? પીનું બનશે 16. એટલે કે 26, 9 અને 16. હવે સિમ્પલ છે, 26, 9 અને 16 બધું ભેગું થઈને કેટલું બનાવવાનું છે? 51. તો આપણે કઈ વસ્તુ કરવું પડશે? તો આપણે કરવું પડશે સરવાળો. કેમ? કેમ કે આ 26 તો છે જ, આ 16 ને 9, 16 ને 9 કેટલા થઈ ગયા? 25. તો 26 વત્તા 25 એ ભેગા થઈને બનશે 51. 26 પ્લસ 25 બાજુમાં કરી નાખીએ તો આ 6 ને 5 11, 2 ને 2 4 ને 1 5. ક્લિયર છે આટલું બધાને? તો સિમ્પલ જે પણ નંબર લખ્યા છે તે નંબરનું શું કરવાનું છે? સરવાળો લેવાનું છે. ઇઝી જ છે, તો કરી નાખો. ચાલો, મેન, MEN. તો મેનમાં જોઈએ એમનો પોતાનો નંબર કયો છે? એમનો નંબર છે 13. ઈનો નંબર કયો આવશે? ઈનો નંબર આવશે 5. એનનો નંબર કયો આવશે? એનનો નંબર આવશે 14. આટલું ખબર પડી ગઈ છે બધાને? તો 13 અને 14, તો 13 દૂ 26 ને 1 27. 27 થઈ ગયા. 27 ને બીજા 5. 27 ને 5 કેટલા થશે? 32. કે આ પ્રમાણે કરીએ, 13, 13 ને 5 18, 18 ને 14, 18 ને 14 થઈ ગયા આપણા 32. એટલે ભેગું થઈને આપણી વસ્તુ થઈ ગઈ 32. એટલે કે આ બની ગયું ઉપર. તો ચેક કરવાનું છે આપણે C8ની વેલ્યુ શોધવાની છે. તો ચેક કરીએ. ચાલો, સી, તો સીનું થઈ ગયું 3, ઈનું થઈ ગયું 5, એનું થઈ ગયું 1, ટીનું થઈ ગયું 20. તો જોઈએ, 5 ને 3 8 ને 1 9, 9 અને બીજા 20, તો 20 ને 9 બની ગયા આપણા 29. એટલે કે ઓપ્શન નંબર બી. ક્લિયર છે? 20 ને 25 ને 3 28 ને 1 29. સમ ઓફ ડિજિટ કરવાનું છે. આગળ જોઈએ, જો ABCDમાં ઈની વેલ્યુ 5, હોટેલની વેલ્યુ 12, તો LAMB લેમ્પ શોધવાનું છે. GSSBનો ક્વેશ્ચન છે 20/3/2016. એક્ઝામમાં પૂછાઈ ગયો છે ને થોડીક પેટર્ન અલગ છે, જોજો, કેમ કે મોટી વેલ્યુ બનાવવાની છે. ઓપ્શન જુઓ 7, 10, 26 અને 28. ક્લિયર છે બધાને? તો ચાલો ચેક કરીએ કે ક્વેશ્ચનમાં શું આપેલું છે. તો ઈની વેલ્યુ 5 આપેલી છે. હવે ઈની વેલ્યુ 5 આપેલી છે એનો મતલબ કે એનો પોતાનો નંબર જ 5 છે. તો આટલો બધાને ક્લિયર થઈ ગયું છે. ચલો આગળ જોઈએ, હોટેલની વેલ્યુ 12 બનાવવાની છે. HOTEL. આગળ HOTEL. આ બધું ભેગું થઈને આપણે કેટલું બનાવવાનું છે? 12 બનાવવાનું છે. તો જોઈએ, ચાલો સિમ્પલ. H અને આટલેથી આપણે ખ્યાલ આવી ગયો કે પોતાનો નંબર લેવાનું છે. તો Hનો પોતાનો નંબર કેટલો છે? 8. ઓનો પોતાનો નંબર કેટલો છે? 15. ટીનું બનશે 20, ઈનું બનશે 5 અને એલનું બનશે 12. આ બધું આપણે સરવાળો કરી નાખીએ. આ બધાનો આપણે કરવાનું છે સરવાળો. તો જોઈએ, ડાયરેક્ટ જ કરીએ. જોઈ લો, આ કેટલા થઈ ગયા? 12. 12 ને 8 20. 12 ને 8 થઈ ગયા આપણી પાસે 20. આગળ આ 20 તો બીજા આપેલા જ છે, તો બીજા મેં 20 લખી દઉં. ક્લિયર છે? આગળ જોઈએ, આ 15 ને 5 એ પણ કેટલા થઈ ગયા? 20. 20, 20 ને 20 ભેગું થઈને કેટલું બની ગયું છે? 60. એનો મતલબ કે બધું ભેગું થઈને બનતું છે 60. તો લખી દેવા એટલે 60. હવે સિમ્પલ છે, 60 આપણે બનાવવાના છે 12, કેમ કે હોટલનો આન્સર આપણી પાસે છે 12. હવે મને એટલું કહેવું કે 60 કોઈ દિવસ 12 બની શકે? એના કરતાં આપણે ઊંધું ચેક કરીએ. 12 કોઈ દિવસ 60 બની શકે? એનો મતલબ કે 12ના ઘડિયામાં 60 આવશે તો આવશે. 12ના ઘડિયામાં 60 કેટલા આવશે? તો 12 મલ્ટીપ્લાય બાય 5. 12 × 60. હવે મને કહો 60 12 કેવી રીતે બનશે? તો ડિવાઈડ બાય 5. એટલે કે 5 વડે શું કરવાનું છે? આપણે ભાગવાનું છે. એટલે કે જે પણ આન્સર છે તેને આપણે ભાગવાનું છે 5 સાથે. ક્લિયર છે? હવે આટલે જોઈએ. હવે તમને એમ ક્વેશ્ચન થશે અંદરથી કે આપણે 5 સાથે જ કેમ ભાગ્યું છે? તો હવે ધ્યાનથી જોજો કે ઈની વેલ્યુ કેટલી હતી? 5. હવે ઈ પોતે નંબર કેટલો હતો? 1. એનો મતલબ કે 5/1 જ કર્યું છે આપણે. હવે આટલે ધ્યાનથી જોઈએ કે હોટલમાં નંબર કેટલા હતા? હોટલમાં ટોટલ નંબર આલ્ફાબેટ કેટલા હતા? મૂળાક્ષર કેટલા હતા હોટલમાં? 1, 2, 3, 4 અને 5. એનો મતલબ કે હોટલમાં 5 મૂળાક્ષર આવતા છે. એટલે કે જે પણ પ્લસ થયું 60 તેને કેટલા સાથે ભાગ્યું? 5 સાથે. એનો મતલબ કે આ કયો કોન્સેપ્ટ થઈ ગયો? સરેરાશનો કોન્સેપ્ટ થઈ ગયો છે. તો સરેરાશની ફોર્મ્યુલા બધાને જ ખ્યાલ છે, સરેરાશ. તો સરેરાશ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઈડ બાય નંબર.
એવરેજ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઈડ બાય નંબર. એનો મતલબ કે બધા નંબરને આપણે પ્લસ કરવાનું છે અને જેટલા પણ નંબર છે તે ડિવાઈડ બાય 5 કરવાનું છે. ક્લિયર છે બધાને? સરેરાશ બધાનું પ્લસ, જેટલા સ્ટુડન્ટ છે તે સ્ટુડન્ટનું માર્કનું આપણે કરવાનું છે પ્લસ ડિવાઈડ બાય તે સ્ટુડન્ટની સંખ્યા. તો મને આખા ક્લાસનું મને શું ખબર પડશે? એવરેજ માર્ક્સ. ક્લિયર છે બધાને? હોટલવાળું. તો તે પ્રમાણે આપણે કઈ વસ્તુ શોધવાની છે? LAMB, લેમ્પની વેલ્યુ શોધવાની છે. LAM અને B. તો સિમ્પલ છે. ચાલો એલનો નંબર કેટલો આવશે? એલનું થઈ ગયું 12, એનું થઈ ગયું 1, એમની વેલ્યુ થઈ ગઈ 13, બીની વેલ્યુ થઈ ગઈ 2. હવે આપણે ડિવાઈડ બાય કેટલા કરવાના? ડિવાઈડ બાય કરવાના છે 4. હોટલમાં કેટલા હતા? 5. એટલે ડિવાઈડ બાય કેટલા કર્યા આપણે? 5. લેમ્બમાં કેટલા છે? લેમ્બમાં કેટલા મૂળાક્ષર આવશે? તો લેમ્બમાં આપણી પાસે 4 મૂળાક્ષર આવશે. એનો મતલબ કે આપણે ડિવાઈડ બાય કેટલા કરવાના છે? 4. તો જોઈએ આ 12, 12 ને 1 13, 13 ને 13, 13 ના ડબલ, 13 ના ડબલ થઈ ગયા 26, 26 ને 2 થઈ ગયા 28, 28 ડિવાઈડ બાય 4 એટલે વેલ્યુ થશે 7. ક્લિયર છે? એટલે કે ઓપ્શન નંબર એ. અલગ ક્વેશ્ચન હતો થોડોક, લેવલ ધીરે ધીરે અપ કરતા છે ને આપણે એમ. ક્લિયર છે બધાને? આગળ જોઈએ. GIBE માઇનસ FADE બરાબર ખાલી જગ્યા. આંકડામાં હોય તો તે કયો આંકડો હોઈ શકે? રેવન્યુ તલાટીનો ક્વેશ્ચન છે. ક્યારે પૂછાયો છે? તો 16 ફેબ્રુઆરી 2014માં પૂછાયો છે. તો ઓપ્શન પરથી આપણે કરવાનું છે. આ રહી આપણા ઓપ્શન. તો ચાલો ચેક કરીએ. તો GIBE એમાંથી કેટલા માઇનસ કરવાના છે આપણે? FADE માઇનસ કરવાનું છે. FADE માઇનસ કરવાનું છે તો આપણો કયો જવાબ આવશે? એ જવાબ આપણે શોધવાનું છે. તો આ કયા ટાઈપનો ક્વેશ્ચન થઈ ગયો છે? તો મૂળાક્ષરના નંબર. તો મૂળાક્ષરના નંબર તો બધાને ખ્યાલ જ છે. તો જીની વેલ્યુ આવશે 7, આઈની વેલ્યુ આવશે 9, બીની વેલ્યુ આવશે 2, ઈની વેલ્યુ આવશે 5. એમાંથી કેટલા માઇનસ કરવાના છે? F. તો Fનું થશે 6, એનું થશે 1, ડીનું થશે 4 અને ઈનું થશે 5. તો સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન છે. 7, 9, 2, 5 એમાંથી કેટલા માઇનસ કરવાના છે? 6, 1, 4, 5. એટલી બે વસ્તુ માઇનસ કરવાનું છે. તો જોઈ લઈએ. 7, 9, 2, 5 માઇનસ 6, 1, 4 અને 5. તો 5માંથી 5 એટલે કે 0. હવે 2માંથી 4 જવાના નથી તો એને કરીને 12 અને વધ્યા એટલે જતી રહી એટલે કે 9ને કટ કરીને 8. તો 12માંથી 4 જતા રહ્યા એટલે કે 8, 8માંથી 1 ગયા એટલે કે 7, 7માંથી 1 જશે એટલે 7માંથી 6 જશે એટલે કે 1. ક્લિયર છે? એટલે આન્સર બનતો હતો 1780 એટલે કે ઓપ્શન નંબર ડી. ક્લિયર છે? બેને આપણે શું કરવાનું છે? માઇનસ જ કરવાનું છે. સિમ્પલમાં સિમ્પલ ક્વેશ્ચન હતો. આ વેલ્યુમાંથી આપણે આ વેલ્યુ માઇનસ કરવાનું છે. ક્લિયર? તો જોઈએ આગળ. જો BUT બટનો આન્સર છે 101. આગળ NUT નો આન્સર છે 1301. બહુ વેલ્યુ વધી જતી છે. તો તે પ્રમાણે HUT નો આન્સર શોધવાનું છે. GSET નો ક્વેશ્ચન છે. 22/9/2013માંથી મૂકેલો છે. તો આપણી પાસે ઓપ્શન છે 501, 701, 901 ને 1001. તો ક્લિયર છે? બધે 01, 01, 01 તો આવતું જ છે બધામાં. ક્લિયર છે? તો એનાથી પણ આપણને ક્વેશ્ચન ખબર પડી જશે. તો ચાલો બનાવીએ. ક્વેશ્ચનમાં શું હતું? BU અને T. તો BUT નો આન્સર છે 101. આગળ NUT ચેક કરીએ તો NUT નો આન્સર છે 1301. તો બનાવીએ. ચાલો તેના પરથી શોધવાનું છે આપણે HUT નો આપણે આન્સર શોધવાનો છે. તો જોઈએ. ચાલો બીનો નંબર કયો આવશે? તો બીનો નંબર આવશે 2. યુનો કેટલો આવશે? યુનો આવશે 21. ટીનું કેટલું આવશે? ટીનું આવશે 20. હવે જુઓ સિમ્પલ જ છે કે 2, 21 ને 20 એ ભેગા થઈને કેટલા બનવા જોઈએ? 101 બનવા જોઈએ. તો એ તો પોસિબલ જ નથી. બધું પ્લસ કરી નાખો. 21 ને 2 23, 23 ને 20, 23 ને 20 કેટલા થશે? 43. હવે 43 કોઈ દિવસ 101 નથી બનવાનો. ક્લિયર છે? તે પ્રમાણે આગળ જોઈએ. ચાલો NUT. તો એનનો નંબર છે 14, યુનો નંબર છે 21 અને ટીનો નંબર છે 20. તો તે પ્રમાણે આ બનાવવાનું છે 14, 21 અને 20. તે 1301 બનાવવાનું છે. ક્લિયર છે? હવે ધ્યાનથી જોઈએ ને તો આપણે ઓપ્શન એનાલિસિસ કરવાનું છે. બરાબર છે? ઓપ્શન એનાલિસિસ.
તો આટલે યુનિટી કોમન છે. જુઓ આટલે પણ યુનિટી કોમન છે, આટલે પણ યુનિટી કોમન છે, આટલે 0 1 કોમન છે, આ 0 1 0 1 અને 0 1. ખ્યાલ આવ્યો બધાને? તો આટલે યુનિટી કોમન છે તો બાજુમાં યુનિટી માટે વેલ્યુ પણ કોમન હોવી જોઈએ. તો બધામાંથી કોમન કેવું છે? 0 1. આ યુટીનું થઈ ગયું 0 1. તો યુટીનું કેટલું બનવાનું હતું? 0 1 0 1 0 1 0 1. ક્લિયર છે? હવે આપણે શોધવાનું કેવું છે? HUT. HUT ને આપણે સિમ્પલ શોધવાનું છે HUT. તો યુનિટીનું તો કયું બની ગયું? 0 1. એટલે આ પ્રમાણે લેવાનું હતું. જુઓ યુનું થઈ ગયું 0, ટીનું થઈ ગયું 1, યુનું થઈ ગયું 0, ટીનું થઈ ગયું 1, યુનું થઈ ગયું 0, ટીનું થઈ ગયું 1. હવે સિમ્પલ આપણે ખાલી ફર્સ્ટ આલ્ફાબેટનું જોવાનું છે. પહેલા મૂળાક્ષરની વેલ્યુ ખાલી જોવાની છે. ચાલો કરાવો. તો પહેલું શું હતું? બી. બીની આગળ શું થઈ ગયું? 1. આટલે શું હતું? એન. હવે એનના કેટલા બની ગયા? આટલેથી 13. તો સિમ્પલ જ છે. જુઓ ધ્યાનથી જોઈએ. બીનો કેટલો નંબર હતો? 2. 2ના થઈ ગયા 1. એનો મતલબ કે આપણે 1 માઇનસ કરવાનું છે. તે પ્રમાણે આટલે એન. એનનો નંબર કેટલો હતો? 14. 14ના બની ગયા 13. એનો મતલબ એ પણ શું થઈ ગયું? 1 થઈ ગયું માઇનસ. તે પ્રમાણે એચ. એચનો નંબર કયો આવશે? એચનો નંબર આવશે 8. એમાંથી કેટલા માઇનસ કરું? 1. એટલે આન્સર બની ગયો 7. એટલે કે 7 વાળું ઓપ્શન મૂકવાનું હતું. 7 0 અને 1. એટલે કે ઓપ્શન નંબર બી. ખ્યાલ આવ્યો બધાને? લેવલ અપ છે થોડા ક્વેશ્ચનનું. આગળ જોઈએ ચાલો. એક સાંકેતિક ભાષામાં 253નો અર્થ બુક્સ આર ઓલ્ડ, 546નો અર્થ મેન ઇઝ ઓલ્ડ અને 378નો અર્થ બાય ગુડ બુક્સ. તો ભાષામાં આર માટે કઈ સંખ્યાનો ઉપયોગ થાય? GSRTC 18/8/2019નો ક્વેશ્ચન છે. આ રહ્યા એના ઓપ્શન 6 2 4 અને 9. તો ચાલો ચેક કરીએ ક્વેશ્ચનમાં શું લખેલું છે. પહેલાં તો 253. તો 253નું શું લખેલું છે? તો બુક્સ આર ગુડ. બુક્સ આર ગુડ. આગળ 546. તો 546નું શું છે? મેન ઇઝ ઓલ્ડ. મેન ઇઝ ઓલ્ડ. ત્રીજું 378. 378નો આન્સર શું છે? બાય ગુડ બુક્સ. તો સિમ્પલ આમાં કેટલી લાઈન છે? તો સિમ્પલ જુઓ 3 લાઈનનો ક્વેશ્ચન છે. આ 1 2 અને 3. તો સિમ્પલ જ છે. આ ટાઈપના ક્વેશ્ચન મિક્સ લેટર કોડિંગ એટલે કે ચાઇનીઝ ભાષાવાળા ક્વેશ્ચન છે. તો કઈ વસ્તુ શોધવાની કીધી છે આપણને? તો આ ભાષામાં આર માટે કયો શબ્દ વપરાય? તો આર. તો સિમ્પલ આપણે એ શોધીએ આર કઈ લાઈનમાં છે? ફર્સ્ટ લાઈનમાં. તો આરનો આન્સર કાં તો 2 5 કાં તો 3માંથી 1 છે. તો પહેલાં તો એ કહી દઉં કઈ વસ્તુ આપણે નથી કરવાની. તો પહેલાંનું પહેલું, બીજાનું બીજું, ત્રીજાનું ત્રીજું. એ પ્રમાણે આપણે બનાવવાનું નથી. એનો મતલબ કે જે પણ કોડ બનતા છે તેને એ લોકોએ શું કર્યું છે? આગળ પાછળ કરેલા છે. ક્લિયર છે આટલું બધાને? તો ચેક કરીએ ચાલો. તો આ ટાઈપના ક્વેશ્ચન કેવી રીતે બનાવવાના? ટોટલ કેટલા પર્સન છે? 3. એમાં આપણે બનાવવાનું છે સિમ્પલ જોડી. તો જોડી કેવી રીતે બનશે? પહેલો પર્સન બીજા સાથે જઈ શકે, બીજો પર્સન ત્રીજા સાથે જઈ શકે અને ત્રીજો પર્સન પહેલા સાથે. એટલે આ પ્રમાણે પહેલું બીજું સરખામણી કરવાની, બીજું ત્રીજું સરખામણી કરવાની અને ત્રીજું પહેલું સરખામણી કરવાની. થઈ ગયો ક્વેશ્ચન, પતી ગયું. તો આને સાઈડ પર જવા દઈએ. આ લાઈનને આપણે ઢાંકી દઈએ. તો મને સિમ્પલ એટલું કહેવો કે બુક્સ આર ગુડ ને મેન ઇઝ ઓલ્ડ. તો બેમાંથી કોમન વસ્તુ કઈ છે? બેમાં કંઈ સરખું આપેલું છે? બુક્સ નથી આપ્યું, આર નથી આપ્યું, ગુડ નથી આપ્યું. ક્લિયર છે? કંઈ આપેલું જ નથી. આગળ જોઈએ ચાલો. બીજું ત્રીજુંમાં કંઈ કોમન છે? મેન ઇઝ ઓલ્ડ બાય ગુડ બુક્સ. બીજું અને ત્રીજુંમાંથી કંઈ કોમન વસ્તુ આપેલી છે? તેમાંથી પણ કંઈ કોમન વસ્તુ નથી આપી. આગળ પહેલું ને છેલ્લું જોઈએ ચાલો. પહેલું ને છેલ્લુંમાંથી કંઈ કોમન વસ્તુ આપેલી છે? હા, પહેલું ને છેલ્લુંમાંથી કઈ વસ્તુ કોમન છે? તો જો આટલે બુક્સ કોમન છે અને બીજું ગુડ કોમન છે. ક્લિયર છે? બુક્સ અને ગુડ બે વસ્તુ કોમન છે. તેનો મતલબ કે ઓબ્વિયસલી આ બધું બુક્સ અને ગુડ માટે કંઈ ને કંઈ વસ્તુ તો કોમન હશે જ. તો સેકન્ડ લાઈનને ઢાંકી દઉં. તો બાજુમાંથી કઈ વસ્તુ કોમન છે? એટલે કે પહેલા ને ત્રીજામાંથી તો એક તો કઈ વસ્તુ કોમન હતું? 3 કોમન હતું અને બીજું કોમન હતું. આ ક્વેશ્ચન તો ચેન્જ કરી નાખીએ. 2 વસ્તુ છે તો 2 વસ્તુ કોમન આવવું જોઈએ. તો આટલે કરી નાખો 8. આ 5 નથી, આ કરી નાખો 8. તો કઈ વસ્તુ કોમન થઈ ગઈ? તો જોઈ લો પહેલું ને ત્રીજુંમાંથી કયું? એક તો બુક્સ કોમન છે 3. બીજું ગુડ. તો ગુડની કઈ વસ્તુ કોમન થશે? ગુડનું થઈ ગયું આટલેથી 8. એટલે કે આ 5 નથી, એ શું છે? 8 છે.
તો જોઈ લઈએ કઈ કઈ વસ્તુ કોમન આવી ગઈ છે. તો એક તો બુક્સ અને બીજું થઈ ગયું ગુડ્સ. તો એની કઈ વસ્તુ કોમન થઈ ગઈ? 3 અને 8 નીકળી ગયું છે. તો આટલી જ આપણને ક્વેશ્ચનમાં ખબર પડી જાય કે બુક્સ અને ગુડ એ બેનો જવાબ કયો આવશે. તો બેમાંથી ગમે તે આવી શકે. અથવા કેમ પૂછું બુક્સનો જવાબ કયો આવશે? તો ઓપ્શન લખી દઉં. ચાલો 3, 8, 3 અથવા 8 કે ઉપર પૈકી એક પણ નહીં. તો આમાં કયો કોન્સેપ્ટ આપણે એપ્લાય કરવાનો છે? આમાં આપણે એપ્લાય કરવાનો છે સિક્કો ઉછાળીએ તે કોન્સેપ્ટ. તો આપણે સિક્કો ઉછાળીએ તો આપણે શું બોલીએ? હેડ અથવા ટેલ. હેડ અથવા ટેલ. એનો મતલબ કે 50-50% હેડ પડે તો ટેલ નહીં પડે, ટેલ પડે તો હેડ નહીં પડે. સિક્કો ઊભો તો પડવાનો નથી. ક્લિયર છે? એનો મતલબ કે આન્સર એ બેમાંથી જ છે, પણ આપણને ખબર નથી કે કયો ક્વેશ્ચન કયો આન્સર આવવાનો છે આપણો. ક્લિયર છે? તો બુક્સનો જવાબ 3 અને 8 કન્ફર્મ નથી કે 3 જ બનશે 8 જ બનશે, પણ એ તો કન્ફર્મ છે કે 3 અને 8 બેમાંથી એક છે. એટલે આન્સર કયો આવશે? 3 અથવા 8. પણ એ આપણને પૂછેલું નથી. આપણને ક્વેશ્ચનમાં કઈ વેલ્યુ પૂછેલી છે તે જોઈએ. ચાલો, તો આપણને પૂછેલું છે તો આરનો જવાબ કયો આવશે? તો જુઓ આટલે આર બાકી રહી ગયું, એટલે કઈ વસ્તુ બાકી રહી જતી છે? 2. એટલે કે આરનો જવાબ કયો આવતો હતો? ઓપ્શન નંબર બી. ક્લિયર છે બધાને? ખાલી આપણે શું કરવાનું છે? સરખામણી કરવાની છે. એટલે બાકી રહી ગયું તે આપણો આન્સર. તો જોઈએ, એટલે આન્સર આવતો હતો ઓપ્શન નંબર બી. એક સાંકેતિક ભાષામાં સેમ વસ્તુ છે. આ તમારે જાતે ક્વેશ્ચન કરવાવાળો હતો. તો 247 નો અર્થ છે બ્યુટીફુલ વ્હાઇટ રોઝ, 652 બ્યુટીફુલ ગ્રીન બોટલ, 253 બ્યુટીફુલ યલો રોઝ. તો કઈ વસ્તુ શોધવાની છે? યલોનો જવાબ કયો આવશે? જીએસઆરટીસી સિનિયર એકાઉન્ટન્ટમાંથી પૂછાઈ ગયો છે ક્વેશ્ચન 25/8/2019. ઓપ્શન છે 2, 4, 7 અને 3. તો ચલો ચેક કરીએ આપણે કઈ વસ્તુ બનતી છે. તો પહેલાં તો હતું 247. તો એનું હતું બ્યુટીફુલ વ્હાઇટ રોઝ. 652 એનું બનતું હતું બ્યુટીફુલ ગ્રીન બોટલ. ને ત્રીજી વસ્તુ છે 243 એનું બનતું હતું બ્યુટીફુલ યલો રોઝ. તો આપણે કઈ વસ્તુ શોધવાની છે? યલો. તો યલો કઈ લાઈનમાં છે? છેલ્લી લાઈનમાં. એનો મતલબ કે 2, 4 ને 3. 2, 4 ને 3 માંથી એક આન્સર છે, એટલે કે ઓપ્શન તો કેન્સલ થઈ ગયું છે. ક્લિયર છે? તો જોઈએ, ચાલો સરખામણી કરવાની છે. તો આ 3 લાઈનનો ક્વેશ્ચન છે. આ પહેલું, આ બીજું અને ત્રીજું. તો પહેલાં બીજાની સરખામણી કરીએ. તો કઈ વસ્તુ કોમન છે? તો એક તો બ્યુટીફુલ આટલે પણ છે, આટલે પણ છે. બીજું વ્હાઇટ આપેલું છે, નથી આપ્યું. રોઝ આપેલું છે, નથી આપ્યું. હવે ધ્યાનથી જોવા જઈએ ને તો બ્યુટીફુલ ત્રીજી લાઈનમાં પણ આપેલું છે. પહેલું, બીજું અને ત્રીજું. એનો મતલબ કે 3 એ 3 માંથી બ્યુટીફુલ મળી જશે આપણને. તો મને એટલો કહેવો કે 3 એ 3 લાઈનમાં કઈ વસ્તુ કોમન છે? 3 એ 3 લાઈનમાં કઈ વસ્તુ કોમન છે? તો 2, 2 અને 2. એનો મતલબ કે બ્યુટીફુલનો આન્સર થઈ ગયું 2. ક્લિયર? આગળ જોઈએ બીજું, ત્રીજું. તો બીજા ત્રીજામાંથી કઈ વસ્તુ કોમન છે? ગ્રીન બોટલ, યલો રોઝ. ના, કઈક વસ્તુ કોમન આપ્યું જ નથી. તો પહેલું છેલ્લું, એનો મતલબ વચ્ચે હું ઢાંકી દઉં. પહેલું છેલ્લુંમાંથી કઈ વસ્તુ કોમન છે? તો પહેલા છેલ્લામાંથી કોમન છે રોઝ. તો પહેલા ને છેલ્લામાંથી કઈ વસ્તુ આવશે? રોઝનો આન્સર આવશે 4. લખી દે, રોઝની વેલ્યુ આવશે 4. તો આપણને કઈ વસ્તુ પૂછેલી છે ક્વેશ્ચનમાં? યલો. આ યલોનો આન્સર આપણને પૂછેલો છે. તો યલોનો જવાબ કયો આવશે? યલોનો જવાબ આવશે 3. એટલે કે ઓપ્શન નંબર ડી. હવે જો એક્ઝામ એમ પૂછ્યું હોય કે વ્હાઇટનો જવાબ કયો આવશે? તો વ્હાઇટનો જવાબ આવતો હતો 7. તે પ્રમાણે ધારો કે એક્ઝામમાં એમ પૂછેલું છે કે ગ્રીન બોટલનો આન્સર, ગ્રીનનો આન્સર કયો આવશે? ગ્રીનનો આન્સર. તો ગ્રીન અને બોટલ વચ્ચે શું બની ગયું? આઈધર ઓર. એટલે કે અથવાનો કેસ બની જશે. ગ્રીન, તો ગ્રીનનો આન્સર 6 પણ આવી શકે અને 5 પણ આવી શકે. તે પ્રમાણે બોટલનો આન્સર 6 પણ આવી શકે અને 5 પણ આવી શકે. ક્લિયર છે આટલું બધાને? આપણે પૂછેલું કયું હતું? યલો. તો આટલે યલો બાકી રહી ગયું હતું. તો યલોનું કયું થઈ ગયું? આટલેથી સિમ્પલ 3. ક્લિયર છે? કેમ કે બ્યુટીફુલ રોઝ 2 અને 4 ખબર થઈ ગઈ. 2 અને 4 તો નીકળી ગયું. તો બાકી કેવું રહી ગયું? 3. એટલે કે આન્સર આવતો હતો ઓપ્શન નંબર ડી. એટલે કે યલોનું બનતું હતું સિમ્પલ 3. ક્લિયર છે આટલું બધાને? ખ્યાલ આવી ગયો? આ ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ શકશે. ક્લિયર છે? આગળ જોઈએ.
જો લાલનો અર્થ સફેદ, સફેદનો અર્થ કાળો, કાળાનો અર્થ પીળો, પીળાનો અર્થ લીલો, લીલાનો અર્થ ભૂરો, ભૂરાનો અર્થ વાદળી, તો સૂર્યમુખીનું ફૂલ કયા રંગનું પ્રતિનિધિત્વ કરે? હવે આ બધા ક્વેશ્ચન થઈ ગયા સબસ્ટિટ્યુશનવાળા ક્વેશ્ચન. એનો મતલબ કે આપણે વેલ્યુ ખાલી ચેન્જ કરવાની છે. આપણે કરતા છે કોડિંગ ડીકોડિંગ, એટલે કે જીકેના ક્વેશ્ચન છે. તો આપણે સીધો આન્સર નથી આપવાનો, જેનો કોડ બનતો છે તે આપણે આન્સર આપવાનો છે. તો ક્યારે પૂછાઈ ગયો છે? ડેપોર્ટ મેનેજર 21/7/2019નો ક્વેશ્ચન છે. તારે આપણા ઓપ્શન વાદળી, સફેદ, કાળો અને લીલો. તો સૂર્યમુખીનું ફૂલ કયા રંગનું હોય? પીળા કલરનું. પીળો આન્સર તો આપણને ઓપ્શનમાં કશે આપ્યો નથી. એટલે કે જોઈએ આ ટાઈપના ક્વેશ્ચન કઈ રીતે કરવાના છે. તો સવાલમાં છે પહેલા લાલ, લાલનો અર્થ થતું છે સફેદ. આગળ સફેદ, સફેદનું થશે કાળું, કાળું એનું થઈ ગયું પીળું, પીળુંનું થઈ ગયું લીલું, લીલાનું થઈ ગયું ભૂરું, ભૂરુંનું થઈ ગયું વાદળી. તો સિમ્પલ છે કે આ જે પણ આગળની વસ્તુ છે ને તેમાંથી આપણે શું કરવાનું છે? આપણો જવાબ શોધવાનો છે. ક્લિયર છે? આગળની વસ્તુમાંથી આપણે સિમ્પલ જવાબ શોધવાનો છે. તો સૂર્યમુખીનું ફૂલ, તો સૂર્યમુખીનું ફૂલ કયા રંગનું આવશે? સૂર્યમુખીનું ફૂલ, તો સૂર્યમુખીનું ફૂલ આવશે પીળા કલરનું. તો આપણે એ શોધીએ પીળો કલર ક્યાં છે? પીળો આયરું. તો પીળાને લોકો શું કહેતા છે? લીલો. તો તમે પીળો કહી દેવા તો બધાને ખબર પડી જશે. પીળોનો કોડ શું છે? લીલો. એટલે કે આપણે આન્સર ટીકવાનો હતો લીલો. આટલું ક્લિયર છે બધાને? તો આગળ જોઈએ. ધારો કે એમ પૂછ્યું હતું આપણને એક્ઝામમાં કે લોહીનો કલર કયો આવશે? લોહીનો કલર, લોહીનો રંગ. તો લોહીનો રંગ કયો આવશે? લોહીનો રંગ આવશે લાલ. એટલે કે આપણે આન્સર લખવાનો હતો સફેદ. આટલું ક્લિયર છે બધાને? આગળનો ક્વેશ્ચન જોઈએ. આગળ એવું પૂછ્યું હતું આકાશનો કલર. આકાશનો કલર કયો આવશે? આકાશનો કલર. તો આકાશ કયા કલરનું હોય? ભૂરા કલરનું હોય. તો ભૂરો, ભૂરોનો આન્સર શું હતો? વાદળી. એટલે આકાશનો કલર થઈ જશે આટલેથી વાદળી. આટલું ક્લિયર છે બધાને? હવે એમ પૂછ્યું હળદરનો કયો કલર આવશે? હળદર. તો હળદર કયા કલરની હોય? પીળો કલર. એટલે આન્સર આવતો હતો એનો લીલો. ક્લિયર છે બધાને? વેલ્યુને આપણે શું કરવાનું છે? સબસ્ટિટ્યુટ. એટલે કયા ટાઈપના ક્વેશ્ચન છે? સબસ્ટિટ્યુશન. ક્લિયર છે? આગળ જોઈએ ચાલો. જો ટ્રેનને બસ કહેવાય, બસને ટ્રેક્ટર, ટ્રેક્ટરને કાર, કારને સ્કૂટર, સ્કૂટરને સાયકલ અને સાયકલને મોપેડ કહેવાય, તો કોના દ્વારા ખેતરમાં ખેતી થઈ શકે? ખેતરમાં કોના દ્વારા ખેતી થઈ શકે એ શોધવાનું છે. તો ડીએફએસ સ્ટોર કીપર 21/7/2018નો ક્વેશ્ચન છે. આ રહી આપણા ઓપ્શન. તો ચેક કરીએ ચાલો. તો ક્વેશ્ચનમાં શું હતું? ટ્રેનનું બસ, ટ્રેનનું બની ગયું બસ, બસનું થઈ ગયું ટ્રેક્ટર, ટ્રેક્ટરનું થઈ ગયું કાર, કારનું થઈ ગયું સ્કૂટર, સ્કૂટરનું થઈ ગયું સાયકલ, સાયકલનું થઈ ગયું મોપેડ. આપણે કઈ વસ્તુ શોધવાની છે? તો આપણે શોધવાનું છે કોના દ્વારા ખેતી થઈ શકે. એનો મતલબ કે આગળથી આપણે શોધવાનું છે ખાલી. બાજુમાં તો એના કોડ લખેલા છે. ખેતી કોના દ્વારા થઈ શકે? તો આપણે ચેક કરીએ. ટ્રેન દ્વારા ખેતી કેન્સલ, બસ કેન્સલ, ટ્રેક્ટર દ્વારા થઈ શકે, કાર, સ્કૂટર, સાયકલ બધું કેન્સલ થશે. એટલે ટ્રેક્ટર દ્વારા ખેતી થઈ શકે. પણ ટ્રેક્ટરનો કોડ શું છે? ટ્રેક્ટરનો કોડ છે કાર. એટલે આપણે આન્સર ટીક કરવાનો હતો કાર. એટલે કે ઓપ્શન નંબર ડી. ક્લિયર છે બધાને? આગળ જોઈએ. જો કૂતરાને બિલાડી કહેવાય, બિલાડીને સિંહ કહેવાય, સિંહને બળદ કહેવાય, બળદને કૂકડો કહેવાય, કૂકડાને હાથી કહેવાય, હાથીને ગધેડો કહેવાય, તો ખેડૂત કયા પ્રાણીથી ખેતી કરે? ખેતી કોના દ્વારા થઈ શકે? તો બીએમસી જુનિયર ક્લાર્ક 25/10/2015નો ક્વેશ્ચન છે. આ રહી આપણા ઓપ્શન. તો ચાલો ચેક કરીએ. તો સવાલમાં છે કૂતરાને બિલાડી, બિલાડીને સિંહ, સિંહને બળદ, બળદને કૂકડો, કૂકડાને હાથી, હાથીને ગધેડો.
તો કોના દ્વારા ખેતી થઈ શકે? ખેતીમાં ઉપયોગી પ્રાણી કયું આવશે? કૂતરો કેન્સલ, બિલાડી કેન્સલ, સિંહ દ્વારા ખેતી થઈ શકે કેન્સલ. તો આન્સર બનતો હતો આપણો બળદ. બળદ દ્વારા ખેતી થઈ શકે. કૂકડો કેન્સલ, હાથી કેન્સલ. પણ બળદનો કોડ શું છે? બળદને એ લોકો બળદને શું કહેતા છે? બળદને એ લોકો કહેતા છે કૂકડો. એટલે આપણો આન્સર કરવાનો હતો ઓપ્શન નંબર ડી. ક્લિયર છે? બળદ કહી દેવા તો બધાને જ ખબર પડી જશે, પણ એ લોકો બળદનું નામ શું રાખેલું હતું? કૂકડો. બળદને કૂકડો કહેતા હતા એ લોકો. એટલે આપણે આન્સર શું લખવાનો હતો? સિમ્પલ કૂકડો. આગળ, જો ગાયને ભેંસ, ભેંસને ઘોડો, ઘોડાને વાઘ, વાઘને તરબૂચ, તરબૂચને મેદાન કહેવાય, તો મહેશ નીચેનામાંથી કોની સવારી કરે? કોની સવારી થઈ શકે એવું પૂછેલું છે. તો જુનિયર ક્લાર્ક 7/6/2015 ક્વેશ્ચન છે. આ રહ્યા ઓપ્શન. તો આપણે ચાલો ચેક કરીએ. તો સવાલમાં હતું ગાયને ભેંસ, ભેંસને ઘોડો, ઘોડાને વાઘ, વાઘને તરબૂચ, તરબૂચને મેદાન. તો મહેશ કોની સવારી કરે? એટલે કે આટલામાંથી આપણો જવાબ છે મહેશ કોની સવારી કરી શકે? સવારી કરી શકે તેવું પ્રાણી કયું છે એ આપણે શોધવાનું છે. ગાય, ભેંસ, ગાય ભેંસ, કોઈ ઉપર બેસતું પણ નહીં. ઘોડો, વાઘ અને તરબૂચ, આ બે તો કેન્સલ થઈ ગયું. હવે સિમ્પલ વસ્તુ કે સવારી કરવા માટે કોનો યુઝ થાય? તેમ તો બળદગાડું, એમાં ગાય અને ગાય બળદ બધું આવી શકે બળદગાડુમાં. તો ઘોડાગાડી પણ આવી શકે, બળદગાડી પણ આવી શકે. પણ આપણે જનરલી વિચારીએ કે સવારી કોની થઈ શકે? બધા જ ખબર છે બીચ, દરિયા કિનારે. તો દરિયા કિનારે મોસ્ટલી કયું મૂકે? દરિયા કિનારે કયું પ્રાણી જોવા મળશે આપણને? તો આપણને શું જોવા મળશે? ઘોડો, કે તો બીજું જોવા મળશે આપણને ઊંટ સવારી કરવા માટે. ક્લિયર છે? એટલે તે આપણે સંદર્ભમાં લેવાનું છે. કોના સાપેક્ષમાં લેવાનું છે? આપણે જનરલી વિચારવાનું છે આપણે. એટલે આન્સર શું આવશે? ઘોડો. પણ ઘોડાનું નામ એ લોકોએ શું નાખેલું છે? ઘોડાનું નામ જ શું છે? ઘોડાનું નામ છે વાઘ. એટલે સવારી કોની થશે? વાઘની સવારી થશે. ક્લિયર છે બધાને? કોઈ સાંકેતિક ભાષામાં સર્ટેન, CERTAIN ને MRZGIVX લખવામાં આવે તો તે જ ભાષામાં ફિમેલ, FEMALE, ફિમેલને કઈ રીતે લખાય? હવે આ ક્વેશ્ચન થોડોક ટફ છે, જોજો. તો અસિસ્ટન્ટ મેનેજર 21/1/2016 ક્વેશ્ચન છે. આ આપણો બોનસ ક્વેશ્ચન છે. તો જોઈએ હૈરા ઓપ્શન ને આપણે પેટર્ન બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો જોઈએ સર્ટેન, CERTAI અને N. તો સર્ટેનનો જવાબ છે MRZGIV અને X. તેના પરથી આપણે કઈ વસ્તુ શોધવાની છે? એના પરથી શોધવાની છે આપણે ફિમેલ, FEMAL અને E. ફિમેલનો આન્સર શોધવાનું છે. તો આપણે બધી જ પેટર્ન ફોલો કરીને જોઈ લઈએ. પહેલી જ પેટર્ન કઈ હતી? સરખામણી. સી આપેલો છે? ના, સી તો કશા આપ્યો નથી. તો પહેલું આપણે જોઈ લઈએ કે સરખામણી. બીજું હતું +1 - 1 અને ત્રીજું હતું અડધું. તો સરખામણી તો બનવાની નથી. આપણે પ્લસ માઇનસ જોઈએ. સીનું એમ ડાયરેક્ટ જ કરીએ. ચાલો, સીનું હતું 3, એમનું હતું 13. 3 થઈ ગયા 13. કેટલા રૂપિયા પ્લસ કરવા પડશે? મારે કરવું પડશે 10 પ્લસ. આગળ ઈનું આર, ઈનું થઈ ગયું 5, આરનું થઈ ગયું 18. 5ના કેટલા થઈ ગયા? 18. 5ના 18 કેટલા પ્લસ કરવા પડશે? તમારે કરવું પડશે 13 પ્લસ કરવું પડશે. 13 ને 5 18. આગળ આરનું ઝેડ, આરનું કેટલું? 18. ઝેડનું કેટલું? 26. 18ના કેટલા થઈ ગયા? 18ના થઈ ગયા 26. તો મારે કેટલા પ્લસ કરવા પડશે? મારે પ્લસ કરવા પડશે 8. તો આ તો કંઈ પેટર્ન બનવાની નથી કે 10, 13 અને 8. ક્લિયર છે? હવે આ ક્વેશ્ચનને આપણે ધ્યાનથી જોઈએ. આ તો આપણે કરી નાખ્યો ટાઈમ વેસ્ટ. તો લાસ્ટ લેક્ચરમાં તમને મેં કરાવ્યું હતું કયું? કે સામ્યના નંબર, એટલે કે એકબીજાના અપોઝિટ નંબર. એટલે કે આ પ્રમાણે જુઓ, એની સામે ઝેડ આવે, બીનું વાય આવે, સીનું એક્સ આવે, ડીનું ડબલ્યુ આવે. ને આ બધાને યાદ રાખવાની ટ્રીક પણ મેં તમને કરાવેલી છે લાસ્ટ લેક્ચરમાં, કે આ બધા મૂળાક્ષરને કઈ રીતે યાદ રાખવાના છે. એનો મતલબ કે આ લખવાની કંઈ જરૂર નથી. તો ધ્યાનથી જોઈએ. જો કે સામે બનતું છે આપણું કંઈ? ના, આપણું સામે કંઈ નથી બનતું. તો પણ જો પેટર્નમાં હોય તો કઈ રીતે બનશે? તો જોઈ લો 1 2 3 4.
ના એટલે છે ABCD. તો આપણે સામે સામે નથી બનતું, તો આપણે પેટર્નમાં કઈ રીતે બનશે? પહેલું છેલ્લું, પહેલું છેલ્લું, એનો મતલબ બની જશે 1D. ઉપરથી બીજું, નીચેથી બીજું 2C, ઉપરથી ત્રીજું, નીચે ત્રીજું 3B, છેલ્લું અને પહેલું એટલે બની જશે 4A. ક્લિયર છે બધાને? પહેલું છેલ્લું, ઉપરથી બીજું, નીચેથી બીજું, ઉપર ત્રીજું, નીચે ત્રીજું, છેલ્લું અને પહેલું, પહેલું અને છેલ્લું. ક્લિયર બધાને? એ પ્રમાણે આપણે મૂકવાનું છે. આ બધામાં પેટર્ન સેમ આવશે. ધ્યાનથી આપણે એનાલિસિસ કરીએ કે આ સીનું શું બની ગયું? એક્સ. તો સીનું એક્સ એટલે શું બનશે? સામ્યની લાઈનમાં. તે પ્રમાણે ઈનું એટલે શું થઈ ગયું? ઈનું થઈ ગયું વી. ઈનું એટલે બનશે સામ્યની લાઈન. આગળ ચેક કરીએ. આગળમાં હતું આરનું થઈ ગયું આઈ. આરનું આઈ એ પણ સામ્યની લાઈનમાં. આગળ જોઈએ તો આગળ છે ટીનું થઈ ગયું જી. ટીનું જી પણ શું થશે? સામ્ય સામ્ય. ખ્યાલ આવ્યો બધાને? એનું થઈ ગયું ઝેડ. એનું ઝેડ પણ સામ્ય. આગળ આઈનું થઈ ગયું આર. ને લાસ્ટમાં ચેક કરીએ. લાસ્ટમાં શું હતું? એનની સામે કોણ આવશે? એમ. ખ્યાલ આવ્યો બધાને કે સામ્યના ખાલી નંબર આપણે લખવાના છે, તે પણ પહેલું અને છેલ્લું એ પ્રમાણે. એનો મતલબ શું થઈ ગયો કે આ જે પહેલો પર્સન છે, આ પહેલો પર્સન તે ક્યાં જશે? છેલ્લે. પણ પ્લસ માઇનસ કરીને નહીં જશે. પહેલો પર્સન છેલ્લે કઈ રીતે જશે? રિવર્સમાં જશે. એનો મતલબ કે સામ્યનું જે હશે ને તે આપણે લખવાનું છે છેલ્લે. તો જોઈએ ક્વેશ્ચન આ પ્રમાણે લાઈન પાડી નાખીએ તો વધારે ખ્યાલ આવશે. આ પ્રમાણે તો ચેક કરીએ. ચાલો તો આપણે લેવાનું છે એફ. તો એફની સામે કોણ આવશે? યુ. તો એફનું યુ આટલે નથી લખવાનું, એફનું લખવાનું છે છેલ્લે. ક્લિયર? ઈની સામે કોણ આવશે? ઈની સામે આવશે વી. આગળ એમની સામે કોણ આવશે? એન. આગળ એની સામે કોણ આવશે? ઝેડ. એલની સામે કોણ આવશે? ઓ. હવે ખાલી એક જ વસ્તુ ચેક કરવાનું છે આપણે. કઈ વસ્તુ? કે ઈની સામે કોણ આવશે? તો ઇલેક્ટ્રોનિક વેહિકલ. ઈની સામે આવશે વી. એટલે કે આ પ્રમાણે. એટલે કયો આન્સર બનતો હતો? VOZ. VOZ એટલે કે આ બે વસ્તુ થઈ ગયું કેન્સલ. તો VOZ બરાબર છે. બીજું શું બનતું હતું? NVU. NUV છે ને NVU છે એટલે એકદમ નજીક નજીકના ઓપ્શન આપેલા હતા. એટલે છેલ્લે પણ આપણી મિસ્ટેક થઈ શકતી હતી. એટલે આન્સર બનતો હતો VOZ NVU. જો પેટર્ન પાછી મેં રિપીટ કરી નાખું કે પહેલો પર્સન ક્યાં જશે? છેલ્લા પર. પણ કઈ રીતે જશે? રિવર્સમાં. એની સામેનો નંબર લખવાનો છે. ઉપરથી બીજું, નીચેથી બીજું, ઉપરથી ત્રીજું, નીચે ત્રીજું. આપણે યાદ કે જ રાખવાનું છે. જો આપણે મારે એક જ વસ્તુ યાદ રાખવાની હતી. કઈ? કે આ જે સી હતો તો સીનું શું થઈ ગયું? આટલેથી એક્સ. તે પ્રમાણે આ એફનું આટલે શું થઈ ગયું? યુ. ક્લિયર છે? સિમ્પલ જ છે. ખ્યાલ આવ્યો બધાને? તો આજે આપણે આજના લેક્ચરને સમાપ્ત કરીએ છીએ. મને આશા છે કે બધાને પ્રીવિયસ ક્વેશ્ચન પરથી બહુ બધી પેટર્ન શીખવા મળી હશે કે કયા ટાઈપના ક્વેશ્ચન એક્ઝામમાં આવતા છે. તો વિડીયો જોવા માટે, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળતા રહીએ બીજા વિડીયોમાં. થેન્ક યુ.